એકમ 5 બાદબાકી. બાળદોસ્તો, સરવાળા કરવાની મજા આવી? ચાલો, આજે આપણે નવું શીખવાનું છે. તે છે બાદબાકી. લઈ લો, આ ચિત્ર જુઓ. આ છોકરીના હાથમાં કેટલા ફૂલ છે? 1, 2, 3, 4 અને 5. 5 ફૂલ છે. તેની બહેનપણી 5 ફૂલમાંથી આ 1 અને 2 ફૂલ લઈ લે છે. હવે જુઓ, આ છોકરી પાસે કેટલા ફૂલ વધ્યા? 1, 2 અને 3. 5માંથી 2 લઈ લો તો 3 વધે. અહીં કેટલા પાંદડા છે? 1, 2, 3 અને 4. 4 પાંદડા છે. 4 પાંદડામાંથી 2 પાંદડા કાઢી લઈએ તો કેટલા પાંદડા વધે? 4 હોય એમાંથી 1 અને આ 2 કાઢી લઈએ તો 2 વધે. જુઓ, 2 પાંદડા વધ્યા છે ને? આ 2 ને ખાનામાં લખીશું. અહીં ફૂલ આપ્યા છે. એ કેટલા છે? 1, 2, 3 અને 4. 4 ફૂલ છે. તેમાંથી કેટલા લઈ લેવાના છે? 1, 2 અને 3. 3 લઈ લેવાના છે. સાથે સાથે ખાનામાં લખતા પણ જઈએ. આ 1, 2 અને 3 લઈ લીધા અને અહીં મૂકી દીધા. જુઓ, અહીં કેટલા વધ્યા? 1 વધ્યું છે. 1 ફૂલ નીચે 1 લખી દો. આ છોકરાના હાથમાં રહેલી રંગીન પેન્સિલ અહીં લખવાની છે. કેટલી છે? 1, 2 અને 3 છે. 3 પેન્સિલમાંથી 1 પેન્સિલ તે બહેનને આપી દે છે. પહેલા ખાનામાં કેટલા લખશો? ખૂબ સરસ, 3 લખો. બીજા ખાનામાં 1 લખો. 3 પેન્સિલમાંથી 1 પેન્સિલ લઈ લો તો કેટલી વધે? 2. સરસ, 2 ને ખાનામાં લખી દઈએ. બાદબાકી. દોસ્તો, આમ અમુક વસ્તુમાંથી કે અમુક સંખ્યામાંથી અમુક સંખ્યા કાઢી લેવી, લઈ લેવી કે ઓછી કરવી, એને બાદબાકી કહેવાય છે. ચાલો, એવી કેટલીક બાદબાકી જોઈએ. જેમ સરવાળા માટે એક આડી અને એક ઊભી નિશાની વપરાય છે, તેમ ઓછા કે બાદબાકી માટે આડી લીટીની નિશાની વપરાય છે. હવે અહીં આપેલા 6 જગમાંથી કેટલા ફૂટી ગયા છે? 1, 2, 3 અને 4. 4 જગ ફૂટી ગયા છે. એટલે ત્યાં 4 લખ્યા છે. અને હવે સારા એટલે ફૂટ્યા વગરના કેટલા જગ છે? 1 અને 2. 2 જગ ફૂટ્યા વગરના છે. એટલે કે 6માંથી 4 ઓછા કરીએ તો 2 વધે. આને આમ પણ કહેવાય 6 ઓછા 4 બરાબર 2. અને હવે આવ્યા દેડકજી. કેટલા દેડકજી કાંઠે બેઠા છે? 1, 2, 3, 4 અને 5. તેથી તેની નીચે 5 લખ્યા છે. પછી 5 દેડકામાંથી 2 દેડકા પાણીમાં જતા રહ્યા. એટલે અહીં લખ્યા 2. હવે કાંઠા ઉપર કેટલા દેડકા બાકી રહ્યા? બરાબર, 3 દેડકા બાકી રહ્યા. એટલે કે 5
ઓછા 2 બરાબર 3. અહીં પાન નીચે કેટલી સંખ્યા આપી છે? ઓળખો છો? 9 આપ્યા છે. તો દોસ્તો, ઉપર પાન કેટલા હશે? હા, સાચું છે. પાન 9 છે. આપેલા પાનમાંથી 4 પાન ખરતા બતાવ્યા છે. એટલે કે 9 ઓછા 4 બરાબર. આ વધેલા પાન ગણી લઈએ એટલે ખબર પડી જાય. ચાલો ગણીએ. 1, 2, 3, 4 અને 5. 9 ઓછા 4 બરાબર 5. કેરીની આ ટોપલીમાં 5 કેરીઓ છે. છોકરીએ 1 કેરી ખાધી તો ટોપલીમાં કેટલી કેરી બાકી રહેશે? 4. બહુ જ સરસ. એટલે કે 5 ઓછા 1 બરાબર 4. બાળ દોસ્તો, આપણે ચિત્રોની મદદથી બાદબાકી કરી. હવે વસ્તુની મદદથી આડી રીતે અને ઊભી રીતે બાદબાકી કરવાની છે. તમને સમજાય એથી અહીં એક બાદબાકી કરીને બતાવી છે. જુઓ, અહીં 1, 2, 3, 4 અને 5 લખોટી મૂકી છે. તેની સામે 5 ઓછા 4 બરાબર 1 લખી બતાવ્યું છે. એટલે કે 5 માંથી 4 ઓછા કરવાના છે. આથી 5 લખોટીમાંથી 4 લખોટી પર ચોકડી મારી ઓછી કરી દીધી છે. ચોકડી વગરની લખોટી કેટલી છે? બહુ જ સરસ, 1. જુઓ, અહીં 1 લખ્યો જ છે. આ આપણે આડી રીતે બાદબાકી કરી. તેની બાજુમાં એ જ બાદબાકી ઊભી રીતે કરી બતાવી છે. એમાં પહેલા જેમાંથી બાદ કરવાના છે એ સંખ્યા લખવાની. એટલે 5 લખ્યા છે. પછી આડી લીટી એટલે કે બાદબાકીની નિશાની કરવાની અને પછી જે સંખ્યા બાદ કરવાની છે એ લખવાની. બાદ કરવાની સંખ્યા 4 લખેલી છે. દોસ્તો, યાદ રાખજો, આડી લીટી એ બાદબાકીની નિશાની છે. 5 ઓછા 4 બરાબર 1. હવે કઈ સંખ્યા લખી છે? 6 ઓછા 2 બરાબર કેટલા? પહેલા ત્યાં 6 લખોટી મૂકી દો. 2 ઓછા કરવાના છે. એટલે 2 લખોટી પર ચોકડી મારી દો. હવે ચોકડી વગરની લખોટી ગણો. 1, 2, 3 અને 4. 6 માંથી 2 બાદ કરીએ તો 4 વધે. ઊભી રીતે પણ આ દાખલો ગણી દો. પહેલા 6 લખો, પછી બાદબાકીની નિશાની કરી બાદ કરવાની સંખ્યા એટલે 2 લખો. 6 ઓછા 2 બરાબર 4. દોસ્તો, હવે આપેલી લખોટી ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 લખોટીમાંથી કેટલી લખોટી પર ચોકડી મારેલી છે? સાચું, 1, 2, 3, 4 અને 5. 5 લખોટી પર ચોકડી મારેલી છે. એટલે 9 માંથી 5 ઓછા કરવાના છે. જવાબ મેળવવા શું કરીશું? સરસ! ચોકડી માર્યા વગરની લખોટી ગણીએ. 1, 2, 3 અને 4. 9 ઓછા
5 બરાબર 4. ઊભી રીતે પણ આ દાખલો ગણી દો. પહેલા 9 લખો. ઓછાની નિશાની કરી 5 લખો. 9 ઓછા 5 બરાબર 4. બાદબાકી કરો અને જોડો. દોસ્તો, અહીં બંને બાજુ બાદબાકી આપી છે અને વચ્ચે તેના જવાબ આપ્યા છે. એક જવાબ સાથે 2 બાદબાકી જોડાશે. જુઓ, અહીં 4 ઓછા 2 ને તીર વડે તેના જવાબ 2 સાથે જોડ્યા છે અને આ બાજુ એવી એક બાદબાકી છે જેનો જવાબ પણ 2 આવે છે. આ 5 ઓછા 3. જુઓ, આ 5 બટનમાંથી 1, 2, 3 બટન ઓછા કરીએ તો 2 વધે. એટલે 5 ઓછા 3 ને પણ અહીં 2 સાથે જોડી દઈએ. પછી 7 ઓછા 2 આપ્યા છે. જુઓ, આ 7 બટનમાંથી 1 અને 2 બટન ઓછા કરીએ તો 1, 2, 3, 4 અને 5. 5 વધે. ચાલો એને 5 સાથે જોડી દઈએ. હવે આ બાજુ 8 ઓછા 3 કરીએ. આ 8 બટનમાંથી 3 બાદ કરી દઈએ તો 1, 2, 3, 4 અને 5 વધે. આ બાદબાકીને પણ 5 સાથે જોડો. હવે 9 ઓછા 1 આપ્યા છે. આ 9 બટનમાંથી 1 બટન બાદ કરીએ તો કેટલા વધે? ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 9 ઓછા 1 ને કોની સાથે જોડીશું? સાચો જવાબ 8 સાથે જોડો. આ બાજુ એવી કઈ બાદબાકી છે જેનો જવાબ 8 આવતો હોય? આ રહી 8 ઓછા 0. તેને પણ 8 સાથે જોડી દઈએ. પછી કઈ સંખ્યા આપી છે? 5 ઓછા 1. જો આ 5 બટનમાંથી 1 બટન ઓછું કરીએ તો 1, 2, 3 અને 4 વધે. જ્યારે આ બાજુ આ 9માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે એ જોઈએ. આ રહ્યા 9 બટન. એમાંથી આ 1, 2, 3, 4 અને 5. 5 ઓછા કરીએ તો 1, 2, 3 અને 4 વધે. એ બંનેને 4 સાથે જોડી દઈએ. વ્યવહારિક કોયડા ઉકેલો. પિંકી પાસે 7 લખોટી છે. પીટર પાસે 4 લખોટી છે. તો પીટર પાસે પિંકી કરતા કેટલી લખોટી ઓછી છે? હું તમને જે સવાલો પૂછું તેનો તમારે જવાબ આપવાનો છે. બરાબર ને? પિંકી પાસે કેટલી લખોટી છે? 7. સરસ. પીટર પાસે કેટલી લખોટી છે? 4. સરસ. કોની પાસે લખોટી વધારે છે? પિંકી પાસે. હવે આપણે શોધવાનું છે કે પીટર પાસે પિંકી કરતા કેટલી લખોટી ઓછી છે? તેના માટે આપણે પિંકી પાસેની 7 લખોટીમાંથી પીટર પાસેની 4 લખોટીઓ બાદ કરીશું
બરાબર ને? ચાલો વાત કરીએ, 7માંથી 4 જાય તો કેટલા વધે? બોલો. 3. આમ પીટર પાસે પિંકી કરતા 3 લખોટી ઓછી છે. એક વર્ગમાં 8 વિદ્યાર્થીઓ છે. રિસેસમાં એક પણ વિદ્યાર્થી વર્ગની બહાર જતા નથી. તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? અહીં વર્ગમાં 8 વિદ્યાર્થીઓ છે અને એક પણ વિદ્યાર્થી વર્ગની બહાર જતો નથી. તેથી આપણે 8માંથી 0 બાદ કરીશું. ચાલો કહો તો 8માંથી 0 બાદ કરતા કેટલા વધે? હા, 8. આમ વર્ગમાં 8 વિદ્યાર્થીઓ હશે.